સૌરાષ્ટ્ર કચ્છ જેના પર હજી દૂર નથી થયું વરસાદી આફતનું સંકટ। હવામાન વિભાગે કરી છે આ આગાહી। હવામાન વિભાગના અનુસાર હજુ 3 દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેને લઈ આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ। આજે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદની કરાઈ છે આગાહી। તો આવતીકાલે કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની કરાઈ છે આગાહી। જો કે રાહતની વાત એ છે કે આવતીકાલથી વરસાદનું જોર પણ ઘટશે। તેમ છતાં આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ 2 દિવસ ભારે વરસાદ વરસશે। દરિયાકાંઠે 65 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ગુજરાતમાં અત્યાર સુધી નો 109% વરસાદ વરસી ચૂક્યો છે। ચિંતાની વાત એ કે ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ વધુ મજબૂત બન્યું છે। એવામાં કચ્છ પર મિની ચક્રવાત આવવાની શક્યતા છે।